ડાંગર કરો છો ગમે તે કરો છો બધું ઉગી તો જાય છે, પણ નીચે જે જમીનમાં તત્વો પડેલા છે છોડ લઈ નહીં શકતું, કેમ કે જમીન થઈ ગઈ કડક. આજે એસિડનું પ્રમાણ જેટલું વધારે જમીન કડક રહેવાનું, જમીન જેટલી કડક રહેશે બાકી આપણા જમીનમાં ઘણા બધા તત્વો એવા પડે છે કે છોડને જરૂર પણ છોડ લઈ ના શકે. આજે પોટાશ બી એટલો પડે છે, ફોસ્ફરસ એટલો પડે છે જમીનમાં, પણ છોડ લઈ ના શકે તો શું કામ? અને ઓર્ગેનિક રીતે પડ્યો છે, એવું નહીં કે ભાઈ ચલો ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક રીતે પડ્યો છે. તો એના માટે ગવર્મેન્ટે શું કર્યું કે ભાઈ હવે ચલો ઓર્ગેનિક ખેતી કરાવડાવો, જમીન પોચી થશે એટલે ઓટોમેટિક પ્રોડક્શન મળશે. અને અધુરામપુર અત્યારે ફર્ટિલાઇઝર વાપરવાથી લોકોને કેન્સર છે, ડાયાબિટીસ રોગો પણ ઘણા બધા થાય છે અત્યારે. એના ઉપર બી આજે આપણું શાકભાજી કે બીજો કોઈ ક્રોપ હોય ને, કોઈ બહારનો દેશ આપણી જોડેથી પરચેસ નહીં કરતો, કેમ કે એની અંદર કેમિકલ જ એટલું હોય. આજે કેમિકલ વાળું હોય તેનાથી વસ્તુ તમે પોતે વિચારો કે બહારના દેશવાળા ચોખ્ખું જ કહે છે કે ઇન્ડિયામાંથી કોઈ આપણે જોઈએ નહીં. એના માટે ગવર્મેન્ટે એક સ્ટેપ એવું ઉઠાવ્યું કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ જઈએ. એક ટોલી તમે નાખો, એક ટોલીનો લાવા લઈ જવા મજૂરી સાથેનો ખર્ચો કેટલો થાય? હવે વેચાતો લવ એની વાત કરું, 1500-2000 થાય, 1500 થાય. 1500 ટ્રેક્ટર લે, મારો ભાવ છે મારા ગામ 300 રૂપિયા ભરવા વાળા લે અને 500 રૂપિયા ટ્રેક્ટર વાળા, આટલો મારા ભાવ ચાલે છે. એ જ છે અમારે બી 500 રૂપિયા ટ્રેક્ટર વાળા લે, હા 300 રૂપિયા ભરવા વાળા અને 1500 રૂપિયા પેલો ખાતર વાળો લે. ઓછામાં ઓછા 2000 ગણી ચાલો, પોતપોતાનો હોય. 2000 થી 2200 રૂપિયા થાય એક ટોલી. સમજો તો તમે 10 ટોલી નાખો 15000 થયા. હું તો ખાલી 5 જ બેગ નાખું. કયું વા ના ધન વર્ષા ખોળ કરીને છે પેલા લીટર 600-700 રૂપિયા વાળો. 700 રૂપિયા જે છે ને, ખાલી 5 જ બેગ નાખો, 3500 રૂપિયા મેં કીધું તૈયાર કરી આપું છું. એવું બેનિફિટ બીજો શું થશે એનાથી તમને કહું. છાણિયું ખાતર નાખો એટલે તમારે ખહલું થવાનું, નિંદામણ થવાનું. આનાથી નિંદામણ જે છાણિયા ખાતર લીધે થાય છે એ નહીં થાય. પ્લસ છાણિયું ખાતર નાખો એટલે ઉધેવ આવે. આમાં એક ટાઈમ તમારી જમીનમાં ઉધેવ હશે ને તો એ કંટ્રોલ થઈ જશે. ગેરંટી વાળા છે. બાકી તમારા નેત્રંગ તાલુકામાં આ વખતે ઓછામાં ઓછી NPK ની 20 થી 25,000 બેગો જશે. આ તમારા નેત્રંગની વાત કરું છું. નહીં, આપણે ઉમરપાડા અમે સુરતમાં આવ્યા, અહીંથી આ ભરૂચ એક બોર્ડર છે. તે તમારે નેત્રોમાં ક્યાં કયા દુકાન પર છે? દુકાન પર નહીં, પ્રાકૃતિક ખેતીમાં એટલે આપણે પેલું ઘરે ઓર્ગેનિક બનાવવાનો પેલું એનું બધું નાખી જીવામૃત કહેવાય ને, તો એ બધાનું કરે છે. પણ હવે આપણો બધો ટાઈમ રહી બનાવવાનો, અને ટાઈમ બનાવવા માટે શું છે કે એટલું ગાયનું મૂત્ર લાવવું પડે, એ લાવવું પડે ને એને કોવાળવું પડે, દાળના પેલા ભઠ્ઠા જેવું, તો એવું બધાનો ટાઈમ છે ને, કારણ કે બધા કામ ધંધાવાર. એટલે આપણે શું છે સવારે નાખવાનું, હોજે લઈ આવ્યા સવારે નાખવું જોઈએ, સમજાય ને તમે? એટલે આપણી પાસે ટાઈમ નથી એવો બનાવવાનો, એવો આપણને આવડે બી નહીં. જો સુધી બનાવતે નહીં આવડે તો સુધી એનો ઉપયોગ કોઈ જ નહીં, પછી ખર્ચો માથે પણ. તો આપણે એવી વાતો કરીએ. તમે અમને આનંદ થયો કે સાહેબના એક જ બોલમાં તમે આટલા ભેગા થઈ ગયો. તમે પહેલા વાપરી જો, ખાતરી કરી જો. અમે વાપર્યું છે, મેં ખાતરી કરી છે, એટલે અમે અહીંયા સુધી આવ્યા છે અને તમારે અમે બોલીએ છીએ. પેલું કેવું હૈયામાં એ ઓઠ પર આવે, વગર બોલું મોઢેથી બોલું, ગોખેલું બોલવું ને અંદરથી બોલવું બહુ ફેર પડે સાહેબ, બરાબર?
અને ઓર્ગેનિક ખાતરમાં આ બહુ કામનું છે. યાર આ અમારી બાજુ કોઈ ખેડૂત નીકળે એ બી કરે ને યાર સજેશન. હા હા 5 છોડ લેતા જાય ઉદયસિંહ. મધુવન